તો રામ રામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી એન્ડ ગુડ ઇવનિંગ મિત્રો. કેમ છો બધા? આશા રાખું છું બધા એકદમ સરસ મજાના તંદુરસ્ત છો અને કામમાં વ્યસ્ત છો. તો આપણી પાસે આજના દિવસના ઘણા બધા પ્રશ્નો આવ્યા છે જેને તમારી સામે આપણે રજૂ કરીએ, જેથી કરીને હજુ ઘણાને એક્ઝામ બાકી છે તો એમને આઈડિયા આવે. 21 તારીખ સુધી આપણા 2-3 સ્ટુડન્ટ કોન્ટેક્ટમાં છે કે સર અમારે 21 એક્ઝામ છે, તો એમને સુધી આપણે હેલ્પ આપી દઈએ. પહેલો જ પ્રશ્ન જે છે, હજુ આખા દિવસમાંથી મિક્સ કરેલા પ્રશ્ન છે, એટલે કોઈ સવારવાળો હોય, બપોરવાળો, કોઈ સાંજવાળી હશે શિફ્ટના, એટલે એવું ના કહેતા કે ભાઈ સર આ મારામાં હતો નહોતો, બરાબર છે. મિક્સ પ્રશ્ન છે. પેલું જે પ્રશ્ન, વિશ્વ તીરંદાજ સંસ્થા જે છે એમને 2025ના સર્વશ્રેષ્ઠ પેરા તીરંદાજ તરીકેનો પુરસ્કાર જે છે ને એ કોને આપવામાં આવ્યો છે? તો એ શીતલ દેવી નામના છે, જે પેરા ઓલિમ્પિકમાં ખ્યાલ આવે ને કે ભાઈ જે લોકો શારીરિક રીતે ક્યાંક ને ક્યાંક અપંગતા ધરાવતા હોય એવા છે. એમનું નામ છે શીતલ દેવી, આપણા ભારતીય છે, એમને અપાયો છે. નેક્સ્ટ વાત કરીએ, રમત માટે સ્પેશિયલ બજેટ માટેની એક યોજના જે છે એ બહુ લાંબો પ્રશ્ન છે, બરાબર, પણ ટૂંકમાં હું કહી દઉં કે ભાઈ ગવર્મેન્ટ છે એને 2026-27નું જે બજેટ છે રમતમાં યુવાઓ અને ખેલાડીઓને ખૂબ જ પ્રોત્સાહિત કરીને આગળ લાવવા માટે કઈ યોજના, ટૂંકમાં મેં વાત કરી તો કે ખેલો ઇન્ડિયા સ્કીમ. ત્રીજી વખત આ પ્રશ્ન રિપીટ કરવામાં આવ્યો છે. નેક્સ્ટ વાત કરીએ, કયા દેશ સાથે સેનાઓ માટે MOU કરવામાં આવ્યા છે, કે જે MOUની અંદર લખ્યું છે કે ભાઈ જેના ઉપર બંદરગાહ, સૈન્યની જગ્યાઓ, હવાઈ અડ્ડાઓ વગેરેની જે સૈન્ય વસ્તુઓ છે એક બીજો દેશ છે એ ઉપયોગ કરી શકે. તો ભારતે એવું રશિયા સાથે MOU કરેલું છે. નેક્સ્ટ વાત કરીએ, ભારતમાં આયોજિત 2026માં બ્રિક્સ સંમેલન જે છે, ઓકે, એ કઈ જગ્યા ઉપર કરવામાં આવશે? તો સપ્ટેમ્બર મહિનામાં શાયદ બ્રિક્સનું સંમેલન છે અને નવી દિલ્હીની અંદર કરવાનું આયોજન કરેલું છે ભારતની અંદર. નેક્સ્ટ વાત કરીએ, ફેબ્રુઆરી 2026માં ગુજરાતનું આંતરરાષ્ટ્રીય નાણાકીય પ્રૌદ્યોગિક નગરના નવા અધ્યક્ષ જે છે એ કોને બનાવવામાં આવ્યા છે? તો એ ઉદય કોટકને બનાવવામાં આવ્યા છે અને હસમુખ અઢિયાના સ્થાને, મારા ખ્યાલથી એમના સ્થાને આને બેસાડ્યા છે. નેક્સ્ટ વાત કરીએ કે કયું અંગ માનવ શરીરના પ્રોટીનની નિર્માણ શાળા તરીકે પણ ઓળખાય છે? તો રાઇબોઝોમ જે છે એ એમિનો એસિડનો ઉપયોગ કરી અને પ્રોટીનનું નિર્માણ કરે છે, એટલે રાઈટ આન્સર બનશે રાઇબોઝોમ્સ. લાઈક કરજો મિત્રો, નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. નેક્સ્ટ વાત કરીએ, ભારતીય તટરક્ષક એટલે કે ભાઈ સમુદ્રી જે કંઈ વિસ્તાર છે એનો તટ છે એની વાત કરે છે. ભારતીય તટરક્ષક દળમાં 1 ફેબ્રુઆરી 2026નો કેટલામો સ્થાપના દિવસ જે છે એ એમને ઉજવ્યો છે? તો મારા ખ્યાલથી 1977માં આની સ્થાપના થઈ હતી, એટલે 50 વર્ષ જેવો સમય એનો થશે. ત્યાર વાત કરીએ કે સ્ટીલ તથા લોઢાની ઉપર કાટ ન લાગે એના માટે થઈ એના ઉપર એક ઝીંકનું પડ ચડાવવામાં આવે છે, કે કવર તરીકે ચડાવવામાં આવે છે, ઓકે. એની જે પ્રોસેસ છે એ પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? તો એને ગેલ્વેનીકરણ તરીકે ઓળખીએ છીએ. સાયન્સમાંથી પ્રશ્ન હતો. નેક્સ્ટ વાત કરીએ, રેલવે સુરક્ષા દળની પ્રથમ મહિલા મહાનિર્દેશક તરીકે જે છે કઈ મહિલાને બનાવવામાં આવ્યા છે? તો નામ છે સોનાલી મિશ્રા. નેક્સ્ટ વાત કરીએ, આતશબાજીમાં લીલો રંગ જે છે, બહુ જૂનો પ્રશ્ન છે, આપણે ઘણીવાર જોયેલો છે કે ભાઈ આતશબાજીમાં આવો રંગ જે છે કોના કારણે થતો હોય છે. અત્યારે પૂછું, આતશબાજીમાં લીલો રંગ જે છે મુખ્યત્વે કયા તત્વની હાજરીના કારણે જોવા મળે છે? તો એ બેરિયમ ક્લોરાઇડ જે છે એ જ્યારે ગરમ થાય એટલે એ ખૂબ જ બધા ઇલેક્ટ્રોન અને હીટ ઉત્પન્ન કરીને સાથમાં ગ્રીન જેવો એક કલર જે છે એ છોડતો હોય છે, એટલે બેરિયમ ક્લોરાઇડ. વાત કરીએ, આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ જે છે 2026 ઉજવાયો, એમની થીમ પૂછવામાં આવી એવી આપણને પ્રશ્ન મળ્યો છે. તો કે ભાઈ અધિકાર તથા ન્યાય સાથે મહિલાઓ અને બાલિકાઓનું સશક્તિકરણ થાય, આવી બહુ લાંબી એવી થીમ હતી, ઓકે, તો એ પૂછવામાં આવી છે. પછી વાત કરીએ, ખાદ્ય શૃંખલામાં ઘાસ ઉત્પાદક છે તેને, એટલે જે લોકો ઘાસ છે એને ઉત્પાદક ગણવામાં આવે, તો એને જે લોકો ભોજનમાં આરોગે છે તેવા જે જીવ સમૂહ છે એ કઈ શ્રેણીમાં આવશે? તો જુઓ, આમાં બે વસ્તુ હોય, તો ઉત્પાદક અને બીજો જે છે એને આરોગનારો, એટલે કે ભાઈ એને ભોજનમાં લેનારો, ભોગનારો, બરાબર છે. તો ઘાસનું જે પહેલાં આરોગે એટલે કે ભોજન તરીકે લે તો એ પ્રથમ શ્રેણીનો ખોરાક લેનારા જીવ કહેવાય. જેમ કે નાના નાના કીટકો છે, દેડકો છે, સસલું છે, આ બધા જે છે એ ઘાસને ખાય છે, એટલે પ્રાથમિક ઉપભોક્તા તરીકે એને ઓળખવામાં આવે છે. નેક્સ્ટ વાત કરીએ, ભારતીય સેના દ્વારા સીમા ઉપર સુરક્ષા હેતુ એક સીમા રેડિયો સ્ટેશનની શરૂઆત કરવામાં આવી, એવું કઈ રાજ્યની સીમા છે? તો કે ભાઈ અરુણાચલ પ્રદેશની જે સીમા છે, આપણે કહીએ ને કે ભાઈ સીમા સુરક્ષા દળ જ્યાં ઊભું હોય, બરાબર છે, ત્યાં આસપાસના લોકોને માહિતી મળે કે ભાઈ કોઈ એવી ઘટના બને છે યુદ્ધ જેવી, કે કોઈ ખતરનાક કોઈ એવો
ક્રિમિનલ છે જે કોઈ આતંકવાદી પ્રવૃત્તિ થવાની છે તો એક રેડિયો સ્ટેશન ચાલુ કર્યું કે ભાઈ એમાં જાહેરાત કરવામાં આવે જેથી કરીને આસપાસના લોકો જે છે ગ્રામ્ય લોકો છે એને માહિતગાર કરી શકાય. નેક્સ્ટ વાત કરીએ ફેબ્રુઆરી 2026માં નીતિ આયોગના મુખ્ય કાર્યકારી અધિકારી તરીકેની જવાબદારી અથવા તો વધારાનો ચાર્જ જે છે કોને સોંપવામાં આવ્યો છે તો એ સુમન બેરીને સોંપવામાં આવ્યો છે. નેક્સ્ટ વાત કરીએ કે પંજાબ સ્થિત આદમપુર હવાઈ અડ્ડો જે છે એનું નરેન્દ્ર મોદી દ્વારા 2026માં નવું નામકરણ કરવામાં આવ્યું જેનું નામ હવેથી શું રાખવામાં આવ્યું છે તો કે ભાઈ શહીદે આઝમ ભગતસિંહ નામ એમને આપવામાં આવ્યું છે. ત્યારબાદ વાત કરીએ કે ભાઈ માઇટોકોન્ડ્રિયા જેને આપણે કણાભ સૂત્ર તરીકે પણ ઓળખીએ છીએ બરાબર. ઓકે, એને બીજા કયા નામથી પણ આપણે સાદા નામથી ઓળખીએ છીએ તો એને છે ને આપણે આમ કહીએ ને કે ભાઈ એક તો એને લગભગ ઓલું કહે છે આપણે શક્તિનું રસોડું બરાબર છે આવું નામ આપણે એને ઓળખતા હોય છે અથવા તો શક્તિ ઘર તરીકે પણ આપણે ઓળખીએ છીએ. ત્યારબાદ ભારતનું પ્રથમ સ્વદેશી ક્વોન્ટમ કોમ્પ્યુટિંગ પરીક્ષણ કેન્દ્ર જે છે એ ક્યાં સ્થાપવામાં આવ્યું અથવા તો એનું હાલમાં ઉદ્ઘાટન થયું તો એ ક્યાં થયું છે તો કે ભાઈ એ કર્ણાટકની અંદર કરવામાં આવ્યું છે. આ ફોટોગ્રાફ્સ જે છે આપણે ટેલિગ્રામની અંદર મૂકતા હોઈએ છીએ. જો તમે લોકોને જોઈતું હોય તો નીચે ટેલિગ્રામ લિંક હશે એમાં જોઈન થઈ જજો તમને આ મળી જશે. ઓકે, ત્યારબાદ વાત કરીએ હથિયાર પ્રદર્શન તથા તસ્કરી માટે એક ઓપરેશન શસ્ત્ર જે છે એ ચાલુ કરવામાં કે લોન્ચ કરવામાં આવ્યું છે. જે ઓપરેશન શસ્ત્ર કોની નિગરાની હેઠળ કામ કરશે અથવા તો કઈ એજન્સી જે છે એ આના ઉપર ફોકસ કરશે આ કામ કરશે તો એ રેલવે સુરક્ષા દળ જે છે એમણે કે ભાઈ હથિયારોનું પ્રદર્શન કરવું સોશિયલ મીડિયામાં બતાવવા. ઓકે, એની સાથે સાથે અવૈધ રીતે એટલે કે ભાઈ ગેરકાનૂની રીતે આવું જે છે હથિયારોની લેવેચ કરવી આના ઉપર ધ્યાન રાખવા માટે રેલવે સુરક્ષા દળ જે છે એમણે એક ઓપરેશન હાથ ધર્યું છે જેનું નામ છે ઓપરેશન શસ્ત્ર. નેક્સ્ટ વાત કરીએ કયા તત્વની પરમાણુ સંખ્યા ફોસ્ફરસની પરમાણુ સંખ્યાથી વધારે છે. ઓપ્શનની અંદર 4 અલગ અલગ તત્વો આપ્યા હતા બરાબર. જે મેં તમને કીધું હતું 1 થી 30 તત્વો જે છે તમને ખબર હોવી જોઈએ કયા ક્રમ ઉપર આવે છે તો જ તમે આવા પ્રશ્નોનો આન્સર કરી શકો. કારણ કે 4 ઓપ્શનની અંદર આપ્યા હતા તો 4માંથી તમને એ ખબર હોવી જોઈએ કોનામાં કેટલા પરમાણુ ક્રમાંક છે એ જ ના ખબર હોય અને 5મો ફોસ્ફરસ કેટલા નંબર ઉપર એ ન ખબર હોય તો તમે આન્સર કરી શકતા નથી. ઓકે, તો ફોસ્ફરસ છે 15 નંબર ઉપર આવે છે ને રાઈટ આન્સર જે ઓપ્શનમાં હતું એમાં સલ્ફર હતું જે 16 નંબર ઉપર આવે છે. એટલે કે ભાઈ આના કરતાં કયું વધારેના પરમાણુ ક્રમાંકવાળું છે એ તમારે બતાવવાનું હતું. નેક્સ્ટ આઈસીસી વુમન 2020 જે વર્લ્ડ કપ રમાણો એમાં સૌથી વધારે ઝડપી શતક પૂરી કરનાર મહિલા તરીકે કોનું નામ જે છે એ આગળ આવ્યું તો કે ભાઈ એમી હન્ટર નામની મહિલા ખેલાડી છે જે આયર્લેન્ડના ખેલાડી છે તેની વાત કરી. એના સિવાય વાત કરીએ તો એક ક્વેશ્ચન એવો કંઈક એવો હતો પ્રોપર નથી મળ્યો કે ભાઈ સાયકલથી એવરેસ્ટ સફર તારે કંઈક કરનાર વ્યક્તિ કે એ ટાઈપનો પ્રશ્ન હતો પણ પ્રોપર ક્વેશ્ચન્સ આપણને મળ્યો નથી. આટલા પ્રશ્નો મળ્યા હતા જે મેં તમારી સામે રજૂ કર્યા છે. ઓકે, સારું લાગ્યું હોય તો લાઈક કરજો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. મળીએ બીજી માહિતીઓ સાથે. ત્યાં સુધી ખુશ રહો, મસ્ત રહો, એકદમ વ્યસ્ત રહો અને તંદુરસ્ત રહો. આવજો.